મિત્રો પિકઅપ ગાડીમાં ભયાનક આગ લાગતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે। કેવી રીતના કે અંદર જે જાર ભરેલી છે, જાર ભરીને લઈ જતા હતા એ સમયે જ્યારે ફૂલ જાર ભરાઈ ગઈ એટલે કે પિકઅપ ગાડીમાં જાર ભરી દીધી પછી ચાલુ કરતાની સાથે કંઈક સર્કિટના કારણે ભયાનક આગ લાગી અને દેખતે દેખતે એ ડ્રાઈવર છે બચાવવાની બહુ કોશિશ કરી। જેમ કે તમે સ્ક્રીન પર જોયું કે ડ્રાઈવર છે બચાવવાની ખૂબ મહેનત કરી, પરંતુ છેવટે જે ડ્રાઈવર છે નિષ્ફળ રહ્યા। એટલે કે ડ્રાઈવર પણ અંદર ફસાઈ ગયા અને દેખતે દેખતે ડ્રાઈવર અને પિકઅપ ગાડી છે બધી જ એ સળગીને ખાક થઈ ગઈ હતી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી, બધી જ માહિતી છે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે, એટલે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો હવે વાત કરવામાં આવે તો આ ગઈકાલે લગભગ 4 વાગ્યાના ગાળામાં આ બનાવ બન્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર છે સુરત જિલ્લામાં બન્યા હોવાના સમાચાર મળી રહ્યા છે કે ગરીબ ખેડૂત પરિવાર સાર ભરવા માટે ગયા હતા અને સાર ભર્યા પછી જે ઘરે લઈ જતા હતા એ જ સમયે પિકઅપ ડ્રાઈવરે સેલ માર્યો હતો અને સેલ મારતા જે આમ થોડી વાર ચાલુ ગાડી રહી અને માર્યા પછી ભયાનક આગ લાગી। એટલે કે ભયાનક એન્જિનમાં આગ લાગીને દેખતે દેખતે જે ડ્રાઈવર જે છે બહુ બચાવવાની કોશિશ કરી, પરંતુ છેવટે આ આખી પિકઅપ ગાડી જે સળગીને ખાક થઈ ગઈ હતી। જ્યાં મિત્રો આ જ સમયે ડ્રાઈવરનું પણ મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। આ ઈકે ચેનલ આ વિડીયોને પોસ્ટી નથી કરતું। જે પણ માહિતી આપણને મળી રહી છે ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયાના આધારિત તમને આ વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી રહ્યો છે। જ્યાં મિત્રો જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો અને જાણકારી કેવી લાગી એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને આવનારી જાણકારી મેળવવા માંગતા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ તમારા સુધી પહોંચે છે અને એના પર જઈને પણ જરૂરથી ફોલો કરી શકો છો। જય હિન્દ, વંદે માતરમ।